મરી સાયરની જે વેરું વાતડિયું કેસે વગટણી જણે જણે જીજવ્યું જેવા મળે માનવ્યું હેવી થાય વાતડિયું ભાઈ આજે મોરબી વાવડી રોની આ જગ્યા મારા દાદા રખાનો આઈસરો મિત્રો મીઠડો મેરામણ બની અને બેઠો હોય કાંઠે આ હસડા એવા હોય કારણ સેવીએ તો સાયર સીવી સેવીએ તો સાયર સીવી જેને હું શીવો મારા દાદા જાયા પોતી પરવાપ જોધન મરી હયાની જે હાલ મારા મન દિયાના આમ મરો હારેલ પાનો એ હિસાબી કોઈને માયાનું બળ હોય કોઈને વાયુના બળ હોય પડે પાણી થોડી બોલી મારા બાપ જોધડા કોઈને મળે મારી માં પોતડીની દેવી સિવાય મારી ગરીએની સિવાય એ આ વસ્તીનું જગતમાં કોઈ નથી હો પણ જોઈજી મારા બાપ જોધડાની દેવી ગરીબની માયા વસ્તી દુધારીના કાંઠે બેઠી છે સવલાજીની બાવડું ચાલ્યું તેથી પોતળીની દેવી જોડળીની દેવી બોલી છે અને મારી વસ્તી મારી બોલીની ઓળખાણ રાખીને હાલો મરદા વરવાની દીદી એ
થોડે થોડે પડે વખતડી ભોગવે આ શરીર ભાઈ હાથ વર્ષની મારા બાપ ભરવાની ઉંમર મારી માં પોતડી ભાઈઓમાં ભાવ ઘટી ગયો હગામાં હગવટ ઘટી ગઈ હાથ વર્ષના મારા બાપ ભરવાને લઈને હાલી નીકળી ક્યાં જાય કોણ આઈસરો હતો મારી ના તો એ માઠો સમય હોય ને પોતાના માયકા બની માં પોતની વિચાર કર્યો મળે ભાઈઓ અવળું ફરી ગયા પોતાના હતા એ પાયકા બની ગયા પણ મારા એકલ વરવાનો તુંય ધણી મટી ગઈ ને એ મળી આમ જો થોડી મૂડી છે થોડી મૂડી હો આપ હુડાનું જાયલું બાવડું વેગરું મેલતી નહીં રે મારા દીકરા જો જાયલું બાવડું જો વેગરું મેલું અને કદાચ અંતરથી હાથ કર અને બેટા જો હાથે આવીને ભીનો રવને એ તને મને વરવા પોતડી ની દીવીને મને ખોટ લાગી જાય ભાઈ તારા ભરો હે મંદરીએ જહાજ નાખ્યું છે પણ બેટા મારી વસ્તીનું જો જહાજ ડૂબવા દઉં અને મારી વસ્તી સામે આંગળી સીધે અને બેટા આંગળી સીધે જો તલવારનો હિસાબ ન કરું ને તો મને વરવાની દેવી મને સીધોડીને મને ખોટ લાગી જાય ભાઈ મારી દરિયાળી મળે જાગતું મહાણી કોઈ જાદુગર આવે કોઈ વૈદાગર આવે બેટા અને કદાચ કોઈ ઉલમી નર જાગી જાય મને વરવાલી દેવી મને મેરડી મને ટકોરો મારે મારો હાથ સાંભળી નો મારો હાથ સાંભળી
ધણી મારા દાદા મારા દાસની મા પરમાનાએ પોકારી દીધી મારા બાપા મારા દાસના ભગવાન માયા વાળા હોય 5 રૂપિયા વાળા હોય એની તો જગતમાં હવ ગણતરી કરે પણ કોક રાગ હોય કોક ગરીબ હોય ગરીબની ગણતરી દેવી કરે પીઠળની જગ્યા કોઈ ન મળે તેના બાબરા હાટુ દે વધે એની માલિકા રખડતા હોય પણ ઓર તો મારા બાપ હામણ દાસની દીવી તો મારા બાપ તો વસ્તુની માંગણી કેટલી છે તારી પાસે મારી મેળ્યું નો દે તો કાઈ નહીં બંગલા નો દે તો કાઈ નહીં એ આ જગત જોગા નો કરીને તો કાઈ નહીં પણ તારા જોગા તો રાખી પણ મારી વસ્તી આપણે મારી વસ્તી સામે આંગળી સીધે અને જો તલવારનો હિસાબ ન કરું મારી કદાચ પારકું પાદર આવે ઝાકું મહાણિયું આવે અને જો ઝાકું મહાણિયું જો હું ન કરી દઉં હમણે મારા દાદા વનાની દીદી મારા દાદા વનાની દીદી એ બધી ઓગાણની જૂની જગત
મારા બાપ બનાવી દીવી મારા દાદા મુરવા યકલ દીવી મારા બાપ મુરવા અરે એ વસ્તી જખે છે તારા હાટું આ વસ્તી તારા દર્શન હાટું જખે મારા બાપ મુરવાની દીવી દેવા દે અમરૂપ દીવ સિદ્ધિ માયા સોની જન સિદ્ધિ ગતિ રમનારી બધી દરિયાના લોટડી દીવી દરિયાના લોટડી દીવી મને ભંડારિયા કુવાના રામડી દીવી મને હોના હાલા વાલી મારી કોઈની કંસારીઓની દીવી મારા બાપ વડ ભાતુજીની દીવી ગુરબાણની ભક્તિની દીવી મારા દાદા નાનિયા ગિરિયા કાંડા કલંગી મારી કોઈની કંસારી મારા દાદા ઈ વડ ભાતુજી દીવી મારી કેવતમાં કીધું છે ને ગુનો કર્યો હોય સજા મળે એનો ઓર તો ન થાય પણ ગુનો કર્યો નો માથે જઈ અણકરી આવે ને આવો સમય મારા બાપ નાની હીરા માથે આવ્યો માથે ખોટો આરોપ આવ્યો કોઈના ઠાકોર તાગત રાષ્ટ્રે રાજમાંથી હુકમ સીધો કાંડ હવાનો દી ઉગે એટલે નાની હીરાના કાંડા કલંક કરી નાખતો બદલી જાય છે મારા બાપ બાબુજીની દીવી હમણે રણની દીવીઓ પણ મારી વસ્તી સામે આંગળી છે
વાંજાના વાજડી આ મારી ઉગતાની મારી મેલડી સાંભળે ખરેખર ભાઈ સમય વિયોગ્યો ઈ માણા વી આવી ગયા ઈ ભાવ યોગ્યો અત્યારે હંધુઆ માણસને સસ્તું થઈ ગયું આ હંધુ હેલું થઈ ગયું માણા માટે નગર દેવીના દર્શન કરવા હોય દાદાના દર્શન કરવા હોય આની તો રાહ જોવી પડતી આગળ 25 કિલોમીટર 50 કિલોમીટર નિવત થતા હોય તો હાલી જતા રમુભાઈ અમારા બાબા કઈ વાત કરે 10 કિલોમીટર 15 કિલોમીટર 20 કિલોમીટર કારણ કે ભાડાના પૈસા ન હોય તો આટલી બધી વ્યવસ્થા નથી વાહન વ્યવહાર હાલી જતા ને 2-3 દિન લગી તો રોકાતા હવે અત્યારે 2 કલાક રોકવાનો માણાને ટાઈમ નથી ધર્મ જોતું હોય દેવી જોતી હોય રાહ જોવી પડે વેર તો દર પૂનમે આવે દરિયો હોય દરિયો એમાં દર પૂનમે મહિને વેર આવે અમારે આશીષભાઈ ભજનીક અમારે આશીષ સોલંકી ભજનની દુનિયામાં બહુ જેમનું ખરું એવું નામ છે આમ આપણા દેવી સમાજના છે અઘારિયા પરિવાર એમની પણ આજે અચાનક હાજરી થઈ ગઈ ફોન આવ્યો આવો આવો ઘરનો ડાયલોગ છે કહેવાનો મતલબ ઈ છે ભક્તિ છે ખાંડા કેરી ધાર છે ખાંડાની ખાંડું કેતા તલવાર માણા કે ભાઈ ભક્તિ કરવી એને તો ખાંડા ઉપર હાઈલા જેવું છે હું કઈ વિચાર કરતો ભાઈ ખાંડા ઉપર હાલવું ખાંડું તો ધાર કહેવાય ધારવર હોય એના માથે પગ દીયો તો એ લાગી જાય તો હાલવું કેમ પણ ભક્તિ કરવી હોય ખાંડા કેરી ધાર છે ખાંડા ઉપર હાલવું હોય ને હાવ ઝીણું બની જવું પડે નાનું આપણે પગ દઈને તો બેસી જાય કીડી આવી જાય કઈ ન શું કા એનામાં વજન નથી અને આપણે તો આખી દુનિયાનો વજન લઈને ફરીશ મોટપ લઈને ફરીશ હું પણ લઈને ફરીશ કબીર સાહેબે કીધું હું યા તું નહીં તું યા હું નહીં જો હું જોતો હોઉં દેવી જોતી તો પેલા તો આમાંથી હું પણ કાઢવું પડે અને એક વાત હાસી છે માયા ગમે એટલી હોય ક્યારેક માયા કામ નથી આવતી ભાઈઓ ગમે એટલા હોય ક્યારેક ભાઈઓ કામ નથી આવતા આપણે અત્યારે હારા હગા ગોતી પૈસા વાળા માયા ધન દોલત વાળા એટલે હગાઈ કામ નો આવે જગતમાં કોઈ કામ નો આવે તો એ દેવી આવે આ કમાઈ આપણા વડવાઓની છે આપણા પૂર્વજોની છે આપણે તો અત્યારે માયા પાછળ પડ્યા છે ધન પાછળ પડ્યા છે આ ધન તો આજ હોય કાલ નોય હોય મારું કમાયેલું હોય મને જ કામ આવે એવું કઈ નક્કી નથી હો ભાઈ આમાં ઘણા નિયમ હોય ભાઈ હું ભેગું કરું તો મારા છોકરા કામ આવે ના એ આશા ન રાખે માયા કમાય ભલે માનવી માયા નહીં રહે પણ કીર્તિ હુદા કોટડા જગમે કોઈ દી પાયડા નહીં પડત જેને ધર્મની મૂડી ભેગી કરી છે ને વર્ષો વ્યા જાય ધર્મની મૂડી કોઈ દી ખૂટે નહીં તો જેમ વાપરો દિન દિન બળદ સવાય જેમ વાપરો એમ વધે આપણા ગઈઢા ડોહલિયા કેટલો સમય થઈ ગયો ગોરા દાદાને કેટલો સમય થઈ ગયો હામરદાસ બાપા અમારે ભાગુજી બાપા કેટલો સમય થયો હવે એની પાસે કદાચ પછી 50 કરોડ રૂપિયા હોય 5 લાખ રૂપિયા હોય કઈ શું રીએ અત્યારે લગી
પણ એને ધન ભેગું નથી કર્યું, એને ધર્મ ભેગું કર્યું મારી નાથ. અને એવા ક્યાંક ક્યાંક આમ જો ધર્મના પિંડલા માડી અને ધર્મ વાવી ગયા છે ને ત્યાં જોઈ આજે જાગે છે. માળિયાથી તમે હળવદ રોડ ઉપર જાઓ, સુસવાવ કેદારિયા નદીના કાંઠે જગત તો જેને સુસવાવના દાદા તરીકે પૂજે છે, સુસવાવના દાદા તરીકે પૂજે, કોઈ રખા દાદા તરીકે, જે જેનું મન પડે. કારણ કે જગતને તો ભાઈ જે શ્રદ્ધાથી માનતા હોય. અસલમાં તમે મૂળ ઇતિહાસ સંભાળો ને તો આ વાહોડિયા કુળના ગઈઢા છે. બાપ દીકરો બે, માધમાં દાદા પૈદમાં દાદા. અત્યારે કોઈ દી એવો નથી ઉગતો કે દાદા જમતા ના થાય. રોડ નો કાંઠો ભલામણા પીએસઆઈ ની ગાડીઓ, ડીએસપી ની ગાડીઓ ઉભા રહીને આમ સલામ કરીને પગે લાગીને વ્યા જાય. આપણે આપણા ગામડે માટે નિવત કરવાનું આમ ફફડતા હોય. સમજા જેવું છે મારી ના. પણ એ કમાઈ કેની છે? વાહોડિયા કોને કહું છું કે આપણું નથી. એ જગ્યા માથે મારા બાપ માહિતીમાં પૈદમાના આફુડા પૈદા થયા. એકનો એક દીકરો 7 ફૂટનો, 13-14 વર્ષની ઉંમર. ભાઈ કોઈ કામ સીધું કામ થયું નહીં, નદીમાં વાળો આવ્યો હતો અને માધવા દાદાના હાથની માલિપાથી કાંકરી છૂટી ગઈ, પાણકાનો ઘા થઈ ગયો. પોતાના દીકરાના કપાળમાં આવ્યો, અહીંયા ધરતીમાંથી ધડી પડ્યા. જોઈજો કેવો બનાવ બને છે. કર્મના લેખા કિરદાર સઠીના સુકે નહીં, હુનાર કરો હજાર આખીરા ના હોય. માતાજીને રાવ રસાવ હોય છે, જગ્યા માથે આમ જો પૂજાવું હોય છે ને. કાગરો સુડી ગયો, પોતાનો એકલો એક દીકરો હતો એટલે જેનું પ્રાણ પણ ખીડું ઉડી ગયું. અરે ના વિચાર કર્યો હવે જીવન કરવું છે. મારો જે આધાર હતો, મારો જે ટેકો હતો, મારો જે કાંધિયો હતો એ વિયો ગયો. મારું રાગનું નાણું હતું એ લૂંટાઈ ગયું. મારી ગરીબની આજીકાઈ લૂંટાઈ ગઈ. હવે જીવન કરવું છે. પણ વિચાર કર્યો કે અહીંયા કદાચ હું એના પાછળ જીવો જાય, અહીંયા બીજું માનું તો કોઈ છે નહીં. આ માટી રહીને કાગડા ભરત છે તો એ જગ્યા માથે હાથે ખાડો ગારી દીકરાનું મળું ખોરામાં લઈ અને સેલો શ્વાસો હતો ને એ મારી પાવાની દીવીને યાદ કરી મળે. મરી જવું છે એનો ઓરતો નથી, પણ એક વાતનો ઓરતો રહી ગયો કે શું? મારી પાવાની દેવીનો યા દીવો જપાઈ ગયો, મારી પાવાની દેવીનો દીવો જપાઈ ગયો. અરે મારો વેલો કપાઈ ગયો, મારી પાવાની દેવીનો દીવો જપાઈ ગયો. અને તૈયા કદાચ સેલો શ્વાસો હોશિયારનું આહુડું મારા બાપ માઇકમાં પૈદમાની દેવી મારી પાવાની દેવી સાંભળી ગઈ. બેટા મારા માઇકમાં પૈદમાં જો તારો વેલો જો કપાવા દઉં અને મારી પાવાની દેવીનો જો દીવો જપાવા દઉં અને એકથી મારા માઇકમાં પૈદમાનો જો બગીચો ન રસાવું, હમણે
પાયથું વિનાના પોતા છે જોતો ખરી 52 પાડામાં જેમ ટુકડું પાનું હોય ને આ વસ્તીનું પૈડું પાન્યું છે પણ એક દી બેટા ભગતની જગ્યા માથે માયમાં પૈદમાની દેવી પાવાની દેવી બોલી શકશે અને જો આ પૈડું પાન્યું જો રેઠું મેલું અને મારી દુબળી વસ્તીની જો માયા મેલી જો હાડા 300 ઘડિયા જો વેગી જાવ કદાચ મારી વસ્તી માથે કોઈ મીઠ માંડે અને કોઈ લાગ્યા લાગ માંડે પણ માઇકમાં ભજવાની દીવીને મને હાથ કરો બેટા હમણે મોતી કોઈ તારો મળે ભાઈ મોતી કોઈ તારો મળે ભલે ને સરોવર સુકાઈ જાય સુકાઈ જાય સુકાઈ જાય કાઠો છોડીને કોઈ સરોવરના હંસલા શંકરા રે સરોવરના મિત્રો નથી મફતમાં મળતા એના મન પૌવા પડતા સંતને જેમ સંતપણું મફત નથી મળ્યું ને આપણા વડવાઓના દેવી એમને નથી જડી ભાઈ જેને દેવી હાટું જેને હાડની કાંગસીજુ કરી જેને દેવી હાટું હાડ હોમી દીધા જેને દેવી હાટું હાડ હોમી દીધા જેને હાડની કાંગસીજુ કરી જેને દેવી હાટું હાડ હોમી દીધા દેવી હાટું મરવા તૈયાર થઈ ગયા પોતા હાટું નહીં દેવી હાટું ઘણા ને એમ કહેવાય દેવી હાટું મરવા તૈયાર થયા કોણ થયું ભાઈ મારણીયાની જગ્યા માથે મારે પાલક બાપા અમુક અમુક ઇતિહાસ અમુક અમુક રાગ હવે એને કોઈ દેખ વાગોડો તો ખબર પડે આને તો વિચારવા પડે નકરું હાંભરે કાંઈ ન થાય નકરું ધોઈને કાંઈ ન થાય એને થોડાક આમ અંતરથી આમ એકલા બેઠા હોય ત્યારે એને હંધાય એને યાદ કરવા પડે એ સમય વેળા કેવી હોય છે એ ટેપ કેવો હોય છે હરજીભાઈ એક બાજુ હવા હો વાદીડા
એક બાજુ મારો બાપ પાલવ એકલ કોઈ ન મળે. એટલે સંદણ હોય ને સંદણ એનો ખેદ કરવા વાળા ખાખરાય હોય. હા અત્યારે જગત એવું છે ને હું હારું નથી દેખી શકતું કોઈ. હા જગત દેખવું છે 100 મહિને 100 મહિને દેવી કમાય છે, દેવી જમાડે છે. એટલે વાતો કરવા વાળા પણ ઓલા એક ટૂંકું વાક્ય છે કે ઈર્ષાડુ ને આશીર્વાદ. તમારી કોઈક ઈર્ષા કરે ને હારું, તમારી કોઈક નિંદા કરે ને હારું, તમારું નિંદાય. ખેતર હોય ને ખેતર એમાં તમે નીંદો ને તો હા છોડવો હારો થાય, ખડ ના તો કચરો નીકળી જાય, એમાં કોઈ દી મોરું નહીં પડવાનું. એક બાજુ હવા હો વાદીડા, એક બાજુ મારો બાપ પાલવ. હવા હો વાદીડા આવીને ભર્યા પાલવા. શું આંધા ધોપ ધતિંગ માંડ્યા છે, દેવી દેવી કરસ અને દેવીના નામે આ જીવન શ્યા કરસ, બલિયું સડાવસ. અત્યારે કેમ નથી અમુક અમુક નીકળાય મારો બાપ પાલવ. અરે ભાઈ હું ક્યાં કોઈને નહીં, ક્યાં કોઈને કઈ કીધું છે? હું તો મારી દેવીનું ભજન કરું છું, મારી દેવીનું નામ કરું છું, મારી દેવીના દર્શન કરું છું. મને મારી દેવીના દર્શન કરવા દે. અત્યારે સમય એવો છે ને મારી નાક, તમારે દેવીની ભક્તિ કરવી તો આ જગત કરવા દે એમ નથી. ના પાલા ઈ કાઈ આલસી નહીં, રોઈએ કાઈ મેળ નહીં પડે. તાઈ જો તારી પાસે દેવી હોય ને તો તારી દેવી બતાય, અને જો દેવી નહીં દેખાડ ને તો તારી દેવીની મસીની સંદર્ભા આ ફરા આ શરીર આ પિયાલા જે આ બસ કર્યું ને અમને વાદીડાને આપી દે. મારી નાયતા બોલવું હેલું લાગે, તમને સાંભળવું હેલું લાગે. આ વાદીડાના મુખમાંથી શબ્દ નીકળ્યા ને જરમાં જીતાવનારી મારી જલાવડી લે દે. ભાઈ અહીંયા મધલી રાતે મારી પારક રહ્યો. હા હા મારા પાલવા એ નબળો નિહાળો નાખવા. હા કદાચ હાડા તંગી નો આયલો હડકવા હોય
પણ જેના કુળની માલિકા મારો સોલંકી હોય વાસરો પૂજાતો હોય ભાઈ